વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ચોટીલાની। તો ચોટીલા તળેટી ખાતે પવિત્ર ડુંગરની તળેટીમાં રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ચોટીલા ઉત્સવ 2026નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ગૌરવવંતા અવસરે જિલ્લા કલેક્ટર ચોટીલા, એસડીએમ સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને પ્રદેશની ભવ્ય લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો છે। કાર્યક્રમ દરમિયાન લોક નૃત્યો, ભજન અને રાસ ગરબાની પ્રસ્તુતિ એ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। ઉત્સવને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। રાજ્ય સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને જિલ્લા પ્રશાસન સુરેન્દ્રનગર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટીલા ડુંગર તળેટીની અંદર ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે જે આપણે ઉજવીએ છીએ એવો ચોટીલા ઉત્સવ 2026 આજે 11 તારીખે શરૂ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમની અંદર જે જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આજે ખરેખર જે કલાવૃદો દ્વારા જે રજૂ કરવામાં આવી છે એ ખૂબ જ કાબિલેદાદ છે। આજે કુલ 5 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હતી, જેમાં સ્પંદન ગ્રુપ રાજકોટ તરફથી ગણેશ વંદના, લાવણી નૃત્ય, પાંચાલ રાસ મંડળ થાનગઢ તરફથી હુંડો રાસ હતો, કલ્ચરલ ગ્રુપ ભાવનગર તરફથી ગોહિલવાડનો પ્રાચીન ગરબો, રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ડાંગ તરફથી પારવી નૃત્ય અને રક્ષા પ્રોડક્શન અમદાવાદ તરફથી રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો। તો આ જુદા જુદા જે 5 કાર્યક્રમો છે ખરેખર જે ચોટીલા અને આજુબાજુથી પધારેલે તમામ નાગરિકોએ ખૂબ જ મજા માણી છે અને આ ઉત્સવ જે રાજ્ય સરકારનો જે અભિગમ છે કે કલાવૃદોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું અને એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે। મેં આજે રંગ મેઘાણી કોન્સેપ્ટ લઈને ચોટીલા મહોત્સવના ખાતે પરફોર્મ કર્યું હતું અને ગુજરાત સરકાર દ્વારા આ જુદા જુદા ધર્મ સ્થળો પર જે આ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે, તેમાં દરેક નવા કલાકારોને આવી જ રીતે પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળતો રહે છે અને ઓડિયન્સ પણ એટલી સુંદર છે અને સાથે સાથે જગ્યાઓ પણ એટલી સુંદર છે। તો આ મોકો આપવા બદલ ગુજરાત સરકારને ખૂબ ખૂબ આભાર। આનંદ બોલું છું। અહીંયા અમને ઘણો સહકાર મળ્યો છે। આ કલા બહુ સારી છે। અમે અમારો નાના કલાકાર છીએ, અમે અમારો ગરબો લઈને આવ્યા છીએ। અહીંની જનતા અમને બહુ સપોર્ટ કર્યો છે। ચોટીલા ટ્રસ્ટ દ્વારા અમને આયોજન મળ્યું છે, બહુ સરસ મળ્યું છે। અમે ભાવનગર થી આવ્યા છીએ ગરબો લઈને અમારા નાના કલાકારો માટે, ઘણો આનંદ મળ્યો।